શહેરાઈજી કહે છે કે અભયમ સર્વદા દાસ્યે. જો આ પ્રકારે અનન્યતાથી નવદા ભક્તિ અને ભગવદ આશ્રયથી તમે તમારું જીવન જીવશો તો તમને શું મળશે? આ જય શ્રી કૃષ્ણ કહેવાથી તમને મળશે શું? તો કહે છે કે અભયમ સર્વદા. હવે તમને કોઈ ભય જીવનમાં રહેવાના જ નથી, કાયમી માટે. જોશી મહાપ્રભુજી કેવી વાત કરી આપણામાં. કાયમી માટે આ ભય જે છે ને, કેટલા પ્રકારના ભય છે, બધા દૂર થઈ જ જવાના છે. આ વિશ્વાસ રાખજો અને વિશ્વાસ શ્રી મહાપ્રભુજી ઉપર રાખજો. એટલે કે અભયમ સર્વદા દાસ્યે ઇતિ જન્મ વ્રત ઇતિ ભગવદ વાક્યમ. અને ભગવાને પણ આ જ વાત કરી છે. શેરરાયજી બીજો અર્થ કરે કે જે મારા શરણમાં આવી જાય. અર્જુન નતા માનતા, સમજતા જ નતા. છેલ્લે ભગવાને કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ મા શુચ. કેમ ગભરા છો? ઓલા માલાજી ઘા કરી ને એક વૈષ્ણવે, માલાજીનો ઘા કર્યો, સેવામાં તામસ આવી ગયું તો માલાજી ઠાકોરજીની લઈને આમ રસ્તામાં ઘા કરી એટલે એક વ્યક્તિ ઉપર પડી. અને એ વ્યક્તિ પાછો માથા ભારે હતો, ગામનો માથા ભારે કહેવાય ને એવો વ્યક્તિ હતો. અને એને કીધું ઓહો, આણે મારા ઉપર માલાનો ઘા કર્યો ને, હવે હું બદલો લઈને જ રહીશ. અને રોજ રાહ જોવે ઓલો બહાર નીકળે એની. વૈષ્ણવ ક્યારે બહાર નીકળે ને ક્યારે ઘા કરું. પણ આનો આ ભગવાન નો આશ્રય હતો ને, એને ભગવદ આશ્રય હતો. એટલે થયું શું, એકવાર બહાર નીકળ્યા અને ઓલો આવ્યો તલવાર લઈને આવ્યો. અને આવીને આમ કર્યું ને, પણ આમ ન થયું, આમ જ રહી ગયું, આમ ન થયું, તલવાર એને અડી નહીં. એટલે ઓલા વૈષ્ણવે આમ પાછું વળીને જોયું ને તો એને દેખાણું કે તલવારનો જે હાથ હતો ને ઓલાનો, એ એના ઠાકોરજીએ પકડી રાખ્યો હતો. ઠાકોરજી હાથ પકડી રાખ્યો, મારવા ન દીધું. કેમ? ભગવદ આશ્રય. હવે જો ઓલો તલવાર મારવા આવ્યો એટલું આવવા દીધું એને. કેમ? તો કે સેવામાં તામસ કર્યું એને, સેવામાં કલેશ કર્યો, એટલે એનો દંડ મળ્યો એને. એને આવ્યો, મારવા આવ્યો, પણ ભગવદ આશ્રય હતો ને એટલે ભગવાને એની રક્ષા પણ કરી દીધી છે. એટલે આ શ્રી કૃષ્ણ શરણમ મમનો અર્થ છે. અને આ વસ્તુને આપણે મનમાં ધારણ કરવાની છે. 1,00,000 વાર લખવાનું નથી અને ખોટી ચોપડીઓ બગાડવાની નથી. અમારે અહીંયા એવું થતું, આ ચોપડીઓમાં લખી લખીને અમને દઈ જાય. હવે અમારે ક્યાં હાચવીએ ને? હવે અમને દઈ જાય, હવેલીમાં આવીને દઈ જાય. પાછા ઓલા સત્સંગ ભવન તો એવું હોય કે ગામનો ચોરો કેમ હોય, તો અહીંયા આવીને મૂકી જતા. અને અમે જોતા, અમે નાનપણમાં અમે જોતા આ ચોપડીઓના ઢગલા લખેલા, શ્રી કૃષ્ણમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આમ કરી. મહાપ્રભુ કે ભાઈ સાહેબ, હું કામ કાગળ બગાડો છો? કાગળ નથી બગાડવાના. કોઈ માલાઓ એટલી નથી, ઘણા કે ભાઈ માલા કરો, 2 માલા કરીને વયા જાઓ, 4 માં નહીં, માલાય નહીં. આ શ્રી કૃષ્ણ શરણમ આખો દિવસ કરવાનું, પણ આ અર્થને અનુસંધાન રાખી. તો આજે આપણે અહીંયા જ રાખીએ. સમય કેટલો થયો? 7 વાગે. તો હવે આપણે અહીંયા જ રાખીએ અને પાછા આપણે આવતીકાલે મળશું. હવે આવતીકાલનો ઉત્સવ તો આપણા બધા માટે પરમ સૌભાગ્યનો ઉત્સવ છે. જેમ બેને કીધું ને, એ કેમ છે સૌભાગ્યનો ઉત્સવ? તો જીવ ભગવાનને મળવા જાય એ ભાગ્ય છે, અને ભગવાન જીવને મળવા પધારે એનું નામ સૌભાગ્ય છે. તો ભગવાન આપણને મળવા પધાર્યા છે, આપણી ચિંતા કરીને પધાર્યા, કૃપા કરવા. એવો આ મહદ ઉત્સવ છે કાલનો. તો આવતીકાલના ઉત્સવની આ બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ આપીએ છીએ કે જેમ ભગવાન ગોકુલમાં પ્રગટ થયા. ગોકુલ એટલે શું થાય ખબર? અર્થ બોલો, રિયો તો છો અહીંયા? હે? ગોકુલ, ગો એટલે ઇન્દ્રિય અને એનો કુલ. તો આપણી ઇન્દ્રિયો રીએ છે ક્યાં? મોનથાર ખાઓ પણ મજા કોને આવે? મનને. હે? જીભ શું કરે? એ તો સ્વાદ લઈને કોને પુગાડે?
મન મન ને મજા આવે કે આહા, આજે તો બુંદી બહુ જોરદાર, આજે તો ભજીયા ચટણી. શું હતું આજે? ભજીયા ચટણી હતા. આહા, આજે તો બહુ આનંદ આવ્યો, આનંદ આવ્યો. કોને આનંદ આવ્યો? મનને આનંદ આવ્યો. તો બધી ઇન્દ્રિયો મનમાં રહીએ એટલે કે છે કે રહીએ સદા મન ક્યાં? ગોકુલ મેં. બરાબર ને? તે ગોકુલ ગામની વાત નથી કરતા. ગો એટલે ઇન્દ્રિય અને એનો કુલ એટલે જ્યાં રહીએ છીએ મન. એટલે અમારું મન સદા ક્યાં રહીએ? ભગવાનના ચરણારવિંદમાં, એની લીલામાં સદા મન તમારું રહીએ. તો આ તમારું ઘર, આ આપણું ઉપલેટા, એ ગોકુલ થી જરાય ઓછું નથી. સમજ્યા ને? એટલે આપણે બધા આવતીકાલે ક્યાં બેસશું? હે, આપણે બધા ક્યાં બેસશું આવતીકાલે? ના ના, હવે તો આદત પાડવાની. હવે આદત પાડવાની. આપણે બધા પહેલી વાત કહેવાની કે આપણે બધું આપણું શરીર ક્યાં બેસશે? શ્રી વલ્લભ નિકુંજ. હવે અને મન ક્યાં રહેશે? ગોકુલમાં. તો બસ આવતીકાલે આપણે બધા મળીએ છીએ અને કાલે સત્સંગ આપણે કરશું ભગવત કૃપાથી. અને આજે બધા વૈષ્ણવ મહાપ્રસાદની છે ને બધી વ્યવસ્થા છે કે ને? હવે કહી દઉં ન હોય તો. એટલે બધા મહાપ્રસાદ લઈને જ નીકળવાનું છે. અને બસ આજે બધા આવ્યા, શાંતિથી સાંભળ્યું, એ બદલ આ બધા વૈષ્ણવનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા વૈષ્ણવના અંતઃકરણથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અને અમને આનંદ એ થયો કે અમારા બેન ભાવનાબેન, એમને તો 2-3 દિવસ પહેલા જ ખબર પડી અને એટલું એનું મન ખેંચાઈ ગયું અને ખેંચાઈને અહીંયા આવ્યું છે. અને મન એમનું તો એમને એટલો આનંદ અહીંયા થયો છે. અને આજે ઈ જે બોલતા હતા ને, ઈ કીર્તનિયાઓથી ઓછા હતા જ નહીં. એવા ઈ રંગમાં આવ્યા હતા. એવા અમારા ભાવનાબેનને પણ અમે અંતઃકરણથી ખૂબ આશીર્વાદ દઈએ છીએ. આપ બધા વૈષ્ણવોને પણ ફરી ફરી આ ઉત્સવની, આવતીકાલના ઉત્સવની ખૂબ મંગલ વધાય. પવિત્રા ધરાવજો ઠાકોરજીને. શા માટે ધરાવા, ન ધરાવાથી શું થાય, અને વલ્લભકુળને શા માટે ધરાવા પવિત્ર, બ્રહ્મ સંબંધ એટલે શું, આ બધા વિષયની ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો 4:30 વાગ્યાથી કાલે વચનામૃતનો પ્રારંભ થઈ જશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલનાથ કી જય. ઈશ કી જય. આજે સાંજે રાસનો ક્રમ હોય, સૌ વૈષ્ણવોને રાસમાં સંમિલિત થવા માટે સૌને હૃદયપૂર્વકનું આમંત્રણ છે. પૂજ્ય જેજશ્રીએ ખૂબ સુંદર વાત કરી